એક તરફ વાતાવરણમાં ગરમીનો પારો ચડી રહ્યો છે, તેવી રીતે ચૂંટણીનો પારો પણ ચડી રહ્યો છે। વહેલી સવારથી જોરશોરથી મતદાન શરૂ થઈ ચૂક્યા છે। યુવાનોથી લઈને વયોવૃદ્ધોથી માંડીને સંતો સુધીના આગેવાનો પણ મતદાન કરતા નજરે ચડ્યા છે। વાત કરીએ સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે પણ વહેલી સવારથી જ લોકો મતદાન માટે લાંબી કતારો લગાવીને ઉભા હતા। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા ખાતે વહેલી સવારથી જ લોકો મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મતદાન પણ જોરશોરથી ચાલી રહ્યું છે। અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ અને બરવાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.કે. પ્રજાપતિની તથા આગેવાનો દ્વારા સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટેની ઝુંબેશ ચલાવી રહ્યા છે। આ મતદાનમાં 90 વર્ષથી ઉપરના પણ વયોવૃદ્ધથી લઈને નવયુવાનો દ્વારા ખૂબ જ બહોળી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે મતદાન કરી રહ્યા છે। ત્યારે લાકડીના સહારે મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા વયોવૃદ્ધને પણ આ લોકશાહીના પર્વની પોતાની ફરજ અદા કરતા નિહાળી રહ્યા છીએ। મતદાન જાગૃતિ અંગે સંતો, મહંતો, યુવાનો, વયોવૃદ્ધ અને આગેવાનો સહિતના લોકોએ મતદાન કરી એક સમાજને સંદેશો આપી રહ્યા છે કે આપણી મૂળભૂત ફરજ નિભાવીએ અને મતદાન બાદ કોને કેટલા મત મળ્યા છે ને કોણ સત્તા પર આવશે એ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે। હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, GTV ન્યૂઝ, બરવાળા।